રીંગણ હોના 4 કિલો 80 ની કિલો 200 ની ધરણ 80 ની કિલો 200 ની ધરણ ભાઈ. હેલો મિત્રો, સુપ્રભાત, જય લગધણી. સ્વાગત છે તમારું ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડની અંદર. વરસાદ આવી રહ્યો છે ભાવનગર ચિત્રામાં યાર્ડમાં, જોઈ શકો છો. શાકભાજીની આ રીતની હાલત થઈ ગઈ છે. ખેડૂતને ફૂલ નુકસાની જાય છે વરસાદ આવે એટલે. માલને ગમે એ ભાવે ખાલી કરવો પડે. માલમાં કાંઈ બચતું નથી નકર આમાં મિત્રો, જોઈ શકો છો. ભાવેશભાઈ છે આપણા. ભાવેશભાઈ ગલકા શું આપ્યા છે? ગલકા 20 રૂપિયા 50 2 20 માં દેવાના 10 માં દઈ દેવાના ગલકા. જોઈ શકો છો. ગમે એ ભાવે ખાલી કરી નાખવાનો મિત્રો વરસાદમાં. માલ આપવા મળો ગમે એ ભાવે. માલ નો નિકાલ થાય એમ નથી કઈ. રીંગણ છે આ હોના 4 જબલા, હોના 4 જે જો હોના 4 25 રૂપિયાનું જબલું થયું મિત્રો. હા, ખેડૂતને માલ ઉતારવાના પણ પૈસા નથી થતા. હોના 4 જબલા એટલે 12-15 કિલોની ભરતી આવે છે. ફૂલ નુકસાની અત્યારે વરસાદના કારણે માલ પલ્લી જાય, જોઈ શકો છો. દાણામાં મંદી પડી ગઈ છે. જોઈ લો હું ભાવ છે હિરેનભાઈ? 80 ની કિલો ભાઈ, જોઈ શકો છો. દાણામાં ફૂલ મંદી પડી ગઈ. આપણા મિત્ર આવી ગયા છે જગાભાઈ. માર્કેટમાં કઈક મિત્રો આ તરહની હાલત છે, જોઈ શકો છો. વરસાદ આવે એટલે માલમાં ફૂલ નુકસાની, વેચવાવાળાથી લઈને કમ્પ્લેટ બધાને. આપણે આવી ગયા આપણા મિત્ર વિજયભાઈ આગળ. વિજયભાઈ, ખેલામાં શું ભાવ છે? હે 320 નું કેરેટ. આરામથી વેચે. જોવો છત્રી લઈને વિજયભાઈ વરસાદમાં. ત્યારબાદ જગાભાઈ વેચે છે બટેટા હોના 6 કિલો. સારા આવા બટેટા, એક નંબર. બજાર કરતાં સસ્તા હોય છે. વરસાદના કારણે મિત્રો માલમાં થોડી ઘણી નુકસાની જોવા મળે છે. રાહુલભાઈ જો વેચે છે તોય તે માલ. રાહુલભાઈ, ટામેટામાં શું કીધું ભાઈ? વાલોળ વાલોળમાં 80 રૂપિયા. કારેલામાં શું કીધું ભાઈ? ત્યારબાદ છેડિયા મરચા, પરવળ છે, બોલર છે. માલ બધાને માલ પડ્યો છે એટલો. માર્કેટમાં 80% માલ પડ્યો છે મિત્રો. માર્કેટિંગ યાર્ડમાં જો આવી રીતના વેચાણ હોય તો નુકસાન જઈ શકે ખેડૂતને. શેડ હોય તો માલ પલળે નહીં. માલ પલળે નહીં ને તો ખેડૂતને થોડા પૈસા વધારે આવી શકે આમાં. તો માર્કેટમાં માલ પલળી ગયો છે વરસાદના કારણે, તો એની હિસાબે ભરપૂર નુકસાની પણ જઈ શકે આમાં, જોઈ શકો. વરસાદના કારણે શું માલ પડલે એટલે બીજા દિવસ સુધી પડતર માલ રહે જ નહીં. સાવ નુકસાની થઈ જાય માલમાં, જોઈ શકો છો. ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ. છૂટક તેમજ રિટેલ શાકભાજી એક સાથે જ વેચાય છે. એમાં સામેથી દિવાલ છે ત્યાંથી તમારે દેશી માલ ચાલુ થઈ જાય, છેક છેલ્લે સુધી દેશી માલ હોય છે. એમાં તમને ઘાસડીમાં જ માલ મળે રહે. બાકી અહીંથી જ ચાલુ થાય લાઈન. તમારે થડાવાળાથી લઈને છૂટક શાકભાજીથી લઈને બધા જ મિત્રો બેસે છે. સામે છે લીંબુ છે, આ બધા લીંબુવાળા બેસે છે સામે. લીંબુમાં પણ આજ મંદીનો માહોલ છે, જોઈ શકો છો. ભાવેશભાઈ બેસી ગયા છે આપણે શાંતિથી. માર્કેટમાં આ રીતનું વેચાણ હોય છે. વિડીયોના માધ્યમથી મિત્રો આપણે શાકભાજીના બધા ભાવ જણાવી નથી શકતા. તે માટે ડિસ્ક્રિપ્શનમાં તમને બધી શાકભાજીના ભાવ જોવા મળશે. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.
શાકભાજીના રોજના તાજા ભાવ જાણવા માટે આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશું આપણે વસ્તુ. જય લગધણી.